નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાફ નર્સ 2021 એટલે કે કમિશનર ઓફ હેલ્થ દ્વારા લેવાયેલ તારીખ 20/6/2021ના ગુજરાતી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપને થશે કે અત્યારે સંપૂર્ણ સોલ્યુશન તો ઘણા બધા આવી જ ગયા છે, ઓલરેડી આન્સર કી આવી જ ગઈ છે, પરંતુ એક દીવાદાંડી સમાન આ પેપર બની રહે અને આગામી પરીક્ષા માટે પણ તમે તો 100% સ્ટાફ નર્સ તરીકે સિલેક્ટ થશો જ, પણ જે આગામી સ્ટુડન્ટ છે જેમનું સિલેક્શન નથી થયેલું અથવા તો નવા સ્ટુડન્ટ છે એમના માટે પણ આ દીવાદાંડી સ્વરૂપ બની રહે તેવું સરસ મજાનું ગુજરાતી પેપર સોલ્યુશન, અને એ પણ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા દ્વારા. તો આવો જોઈએ તારીખ 20/6/2021નું ગુજરાતી પેપર સોલ્યુશન. પહેલો પ્રશ્ન છે, કયો સમાનાર્થી શબ્દ નથી? તો નીચેના પૈકી કયો સમાનાર્થી શબ્દ નથી? ઓપ્શન એ મેઘ, ઓપ્શન બી પયોદ, ઓપ્શન સી ક્ષમા અને ઓપ્શન ડી તયો. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી ક્ષમા, કારણ કે ક્ષમા શબ્દ એ છે કે જે સમાનાર્થી શબ્દ નથી. બાકી ત્રણ શબ્દ એવા છે કે જે એકબીજાના સમાનાર્થી છે. મિત્રો આ પેપર સોલ્યુશન છે પ્રોવિઝનલ આન્સર કી માંથી બનાવેલ છે, તેથી આમાંથી મોટા ભાગના પ્રશ્નના જવાબ સાચા છે. તો આ પેપર સોલ્યુશન આખું જુઓ જેથી કરીને આગામી પેપરમાં તમને ખૂબ મદદરૂપ થાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પોર્ટુગીઝ શબ્દ કયો છે? તો નીચેના પૈકી કયો શબ્દ પોર્ટુગીઝ શબ્દ છે? તો ઓપ્શન એ પિસ્તોલ, ઓપ્શન બી કાનૂન, ઓપ્શન સી સુહાગ અને ઓપ્શન ડી મવાલ. તો આમાંથી પોર્ટુગીઝ શબ્દ કયો છે? પોર્ટુગીઝ ભાષાનો શબ્દ પૂછેલ છે, તો સાચો જવાબ આવશે પિસ્તોલ શબ્દ છે એ પોર્ટુગીઝ ભાષાનો શબ્દ છે, એટલા માટે સાચો જવાબ આવશે ઓપ્શન એ પિસ્તોલ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેના શબ્દોમાંથી અર્થ વિસ્તારનું ઉદાહરણ કયું છે? અર્થ વિસ્તારનું ઉદાહરણ અહીં આપણને પૂછ્યું છે. ઓપ્શન એ ફારિયા, ઓપ્શન બી તેલ, ઓપ્શન સી પંકજ, ઓપ્શન ડી મૃગ. તો સાચો જવાબ આવશે અર્થ વિસ્તારનું ઉદાહરણ ઓપ્શન બી તેલ, કે જે અર્થ વિસ્તારનું ઉદાહરણ છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 4. તદ્ભાવ શબ્દ કયો છે? તો તદ્ભાવ શબ્દ કયો છે? ઓપ્શન એ પ્રસાદ, ઓપ્શન બી માતા, ઓપ્શન સી મોતી, ઓપ્શન સી સ્નાન. તો આમાંથી કયો તદ્ભવ શબ્દ છે? સાચો જવાબ આવશે ઓપ્શન સી મોતી. મોતી શબ્દ છે એ તદ્ભવ શબ્દ છે. મિત્રો ભાષાના અટપટા પ્રશ્ન વારંવાર પૂછાય છે, માટે આ ભાષાના શબ્દ ખાસ તમે તૈયાર કરી લેજો, જે આગામી એક્ઝામમાં તમને ખૂબ જ મદદરૂપ થાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયો શબ્દ પ્રાશસ્ત્વ યુક્ત દ્વિરૂક્તિ છે? ઓપ્શન એ છે સામસામી, ઓપ્શન બી છે આડેધડ, ઓપ્શન સી છે જૂઠે જૂઠું અને ઓપ્શન ડી છે ભવો ભવ. તો આમાંથી કયો દ્વિરૂક્તિ છે? આમાં પ્રાશસ્ત્વયુક્ત અને દ્વિરૂક્તિ શબ્દ પૂછેલો છે, માટે સાચો જવાબ આવશે ઓપ્શન બી આડેધડ. આડેધડ એ પ્રાશસ્ત્વયુક્ત અને દ્વિરૂક્તિ શબ્દ છે. ભાષા માટે ખૂબ જ અગત્યનો શબ્દ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું જોડકું વિરુદ્ધાર્થી છે? તો અહીંથી આપણે વિરુદ્ધાર્થી જોડકું આપણે શોધવાનું છે. તો આ પૈકી કયું છે? તો ઓપ્શન એ ગૃહ સદન, ઓપ્શન બી અલોકિત અત્યુક્તિ, ઓપ્શન સી હસ્વ હય અને ઓપ્શન ડી મદન અનંગ. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી અલ્પોક્તિ અને અતિયુક્તિ એ વિરોધી જોડકું છે. નેક્સ્ટ પ્રશ્ન આવશે ક્વેશ્ચન નંબર 7. ન અનુનાસિક કયા વર્ગનો છે? તો અહીં આપણે અનુનાસિક ઘણી વખત અવારનવાર પૂછાતો હોય છે, તો ન અનુનાસિક કયા વર્ગનો છે? ઓપ્શન એ ક, ઓપ્શન બી ચ, ઓપ્શન સી ટ અને ઓપ્શન ડી ત. તો મિત્રો આ જુદા જુદા 4 વર્ગ છે, એમાં જુદા જુદા 4 થી 5 શબ્દો હોય છે બધા જ વર્ગમાં. તો ન એ કયા વર્ગનો અનુનાસિક છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ત. ત વર્ગનો અનુનાસિક શબ્દ ન છે. એમાં જુદા જુદા 4 થી 5 શબ્દ આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, કયું જોડકું વિરુદ્ધાર્થી છે? ફરીને આપણને જોડકું વિરુદ્ધાર્થી જોડકું પૂછ્યું છે. તરુ દ્રુમ, પાવન સૂચિ, ઇહલોક પરલોક, દ્વિહંગ. તો આમાંથી કયું જોડકું છે એ વિરુદ્ધાર્થી છે? સાચો જવાબ આવશે સી. ઇહલોક અને પરલોક એ એક વિરોધી જોડકું છે. ઇહલોક અને પરલોક જે વિરોધી જોડકું છે. આવા જોડકા વારંવાર પૂછાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે,
ઉપવન વિશે સાંજે જ્યારે હવા હસતી હતી પંક્તિ ક્યાં છંદની છે? તો ઓપ્શન એ શિખરણી, ઓપ્શન બી મંદાક્રાંતા, ઓપ્શન સી પૃથ્વી અને ઓપ્શન ડી હરણી. મિત્રો કોઈ પણ છંદને આપણે ઓળખ હોય તો આપણે બધાને ખબર છે કે પહેલા અક્ષર કાઉન્ટ કરવા પડે છે. આમાં અક્ષર કાઉન્ટ કરતા આપણે ખબર પડે છે કે 17 અક્ષર છે. 17 અક્ષર હોય તો આપણે એના પછી આપણે પહેલા 3 અક્ષર જોઈશું કે પહેલા 3 અક્ષર કયા છે. તો ઉ, પ અને વ એ પહેલા 3 અક્ષર ગુરુ છે. એટલે ગુરુ 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 સોરી પહેલા 3 અક્ષર લઘુ છે. લઘુ 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 હોય એટલા માટે એ છંદ હંમેશા હરિણી છંદ હોય. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી હરિણી છંદ. નેક્સ્ટ ક્વેશ્ચન છે લડી લડીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ પંક્તિમાં કયો અલંકાર પ્રયોજાયો છે? તો પંક્તિ છે લડી લડીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ. ઓપ્શન છે એ રૂપક, બી શ્લેષ, સી અવ્યતિરેક અને ડી સજીવા રોપણ. તો મિત્રો આમાં આપને ખબર છે કે જ્યારે નિજી વસ્તુમાં સજીવના ગુણ દર્શાવવામાં આવેલ હોય તો તે અલંકારને સજીવારોપણ અલંકાર કહેવામાં આવે છે. વાંસના ઝુંડ જનરલી લડતા હોતા નથી એટલા માટે વાંસના ઝુંડમાં લડી લડીનો હેત દર્શાવવાનો આમાં પ્રાસ બતાવવામાં આવેલ છે. એટલા માટે સાચો જવાબ આવશે ડી સજીવારોપણ અલંકાર. નેક્સ્ટ ક્વેશ્ચન છે કયા શબ્દની જોડણી ખોટી છે? અહીં શબ્દ આપ્યો છે અને એની જોડણી ખોટી છે એવું બતાવ્યું છે. તો ઓપ્શન એ ધુઆ પુઆ, ઓપ્શન બી ઝુગટું, ઓપ્શન સી પરિશીલિત અને ઓપ્શન ડી પરિવેષ્ટિત. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી પરિશીલિત એ ખોટી જોડણી છે. શા માટે એ ખોટી જોડણી છે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે કે પરિશીલિત શબ્દ કઈ રીતે લખી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે પૃત વત્તા નયન શબ્દની સાચી સંધિ કઈ છે? ઓપ્શન એ ઉદ્નયન, ઉન્નયન, ઓપ્શન સી ઉત્નયન અને ઓપ્શન ડી ઉન્નયન. તો સાચો જવાબ આવશે ઉત્ત વત્તા નયન. તો અડધો ખોડો ત્ર મળી અને ન સાથે મળશે તો ન થઈ જશે. તો સાચો જવાબ આવશે બી ઉન્નયન. તે સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વનસ્થલી માટે યોગ્ય શબ્દ સમૂહ કયો છે? વનસ્થલી માટેનો યોગ્ય શબ્દ સમૂહ કયો છે? ઓપ્શન એ વનનો પ્રદેશ, ઓપ્શન બી વનનો સમૂહ, ઓપ્શન સી વનનો સૂકો પ્રદેશ કે ઓપ્શન ડી વનનો હરિયાળો પ્રદેશ. તો વનસ્થલી. વનસ્થલી એટલે શું થશે? તો સાચો જવાબ આવશે વનસ્થલી એટલે વનનો હરિયાળો પ્રદેશ. ડી ઓપ્શન ડી વનનો હરિયાળો પ્રદેશને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે વનસ્થલી તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે પોબારા ગણી જવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે? પોબારા ગણી જવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે? ઓપ્શન એ નાસી જવું, ઓપ્શન બી અકળાઈ જવું, ઓપ્શન સી ચોરી કરવી કે ઓપ્શન ડી મજા કરવી. પોબાડા ગણી જવું એનો મતલબ એવો થાય છે કે નાસી જવું. માટે સાચો જવાબ આવશે પોબાડા ગણી જવું એનો મતલબ સાચો જવાબ આવશે રૂઢિપ્રયોગનો અર્થ નાસી જવું એવો થશે. નેક્સ્ટ પ્રશ્ન છે 12 ભૈયાને 13 ચોકા કહેવતનો સાચો અર્થ કયો છે? 12 ભૈયાને 13 ચોકા કહેવતનો સાચો અર્થ કયો છે? ઓપ્શન એ 12 ભોયને 13 બેઠક, ઓપ્શન બી દેખાવે સારું ને દિલ કપટી, ઓપ્શન સી લોભથી નુકસાન પહોંચે અને ઓપ્શન બી જૂથ નાનું ને મતભેદ ઘણા. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી જૂથ નાનું અને મતભેદ જાજા હોય એને આપણે કહીએ છીએ 12 ભૈયાને 13 ચોકા. એનો મતલબ એમ થાય છે જૂથ નાનું અને મતભેદ ઘણા. નેક્સ્ટ પ્રશ્ન છે હાથમાં વાટકો થવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે? હાથ વાટકો થવું. ઓપ્શન એ ભીખ માંગવી, ઓપ્શન બી હાથથી જવું, ઓપ્શન સી અત્યંત ગરીબીનો સામનો કરવો અને ઓપ્શન ડી નાના મોટા કામમાં ઉપયોગી થવું. હાથ વાટકો થવો એટલો મતલબ એમ થાય છે કે આપણે કોઈને નાના મોટા કામમાં ઉપયોગી થઈએ છીએ તો એને આપણે એમ કહીએ છીએ કે હાથ વાટકો થયો. તો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી નાના મોટા કામમાં કોઈને ઉપયોગી થવું. નેક્સ્ટ પ્રશ્ન છે વસુ વિના નર પશુ કહેવતનો સાચો અર્થ કયો છે? વસુ વિના નર પશુ. એ સંસ્કાર વગરનો માણસ, બી ધન વગરના માણસની કિંમત કોડીની, સી સાધન સંપન્ન હોવું અને લાસ્ટ ડી કહેવું કંઈ ને કરવું કંઈ.
તો સાચો જવાબ આવશે વસુ વિનાનો નર પશુ. એનો મતલબ એમ થાય છે કે ધન વગરની માણસની કિંમત કોડીની, એટલે કે જે માણસની અત્યારના જમાનામાં ધન કે પૈસા નથી હોતા તે માણસની કોઈ કિંમત હોતી નથી. માટે એનો મતલબ એમ થાય છે કે વસુ વિનાનો નર પશુ. નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી? તો અહીં સમાનાર્થી પૂછ્યો, અત્યાર સુધી વિરુદ્ધાર્થીનું જોડકું પૂછ્યું. તો આમાં છે સમાનાર્થી શબ્દ નથી. ઓપ્શન એ સ્વામી, ઓપ્શન બી ભરતા, ઓપ્શન સી વલ્લભ, ઓપ્શન સી કર્તા. તો સાચો જવાબ આવે છે, આપને નામ વાંચીને જ ખબર પડી જાય કે સ્વામી સમાનાર્થી છે, ભરતા સમાનાર્થી, વલ્લભ સમાનાર્થી. તો સાચો જવાબ આવે છે ડી, કર્તા. એ સમાનાર્થી શબ્દ નથી, બાકી ત્રણે એકબીજાના સમાનાર્થી શબ્દ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કયો દેશ્ય શબ્દ છે? કયો દેશ્ય શબ્દ છે? ટાંગો, બી ભાણું, સી મીંઢળ, ડી ઓસળ. તો દેશ્ય શબ્દ કયો છે? દેશ્ય શબ્દ સાચો જવાબ આવશે એ. ટાંગો એ દેશ્ય શબ્દ છે. ભાણું, મીંઢળ અને ઓસળ એ એકેય દેશ્ય શબ્દમાં કાઉન્ટ થતા હોતા નથી. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે કયું ચિહ્ન ગુરુ વિરામ માટે વપરાય છે? અહીં ઘણી વખત આપણને ચિહ્નો પૂછે છે, તો ચિહ્નો બધા યાદ રાખવા જોઈએ. તો અહીં આપણને ચિહ્નો બતાવ્યા છે કે આમાંથી કયું ચિહ્ન ગુરુ વિરામ માટે છે. તો સાચો જવાબ આવશે સી રહ્યો ગુરુ વિરામ માટેનું સાચું ચિહ્ન છે. બરાબર. એ રહ્યું શેનું ચિહ્ન છે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કયો શબ્દ રૂવાનું કારી નથી? કયો શબ્દ રવાનું કારી નથી? એ ખડખડ, બી ફરફર, સી ગામ ગામ અને ડી ફટફટિયું. તો સાચો જવાબ આવશે ગામ ગામ, સી. સી એ રવાનુકારી શબ્દ નથી, બાકી બધા શબ્દ છે એ રવાનુકારી શબ્દ છે. નેક્સ્ટ છે ગુજરાતી ભાષાનો કયો ધ્વનિ મૂર્ધન્ય થડકાર વાળો છે? એ ઓપ્શન ડ, બી ર, સી ય અને ડી લ. તો સાચો જવાબ આવશે એ. અડ છે એ મૂર્ધન્ય થડકાર વાળો શબ્દ છે. ગુજરાતી ભાષાનો ધ્વનિ અડરિયો એ મૂર્ધન્ય થડકાર વાળો શબ્દ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે શેતરા શબ્દ કઈ બોલીનો છે? શેતરા શબ્દ કઈ બોલીનું છે? પટણી, ચરોતરી, સુરતી કે સૌરાષ્ટ્રી? તો સાચો જવાબ આવે છે 23 નો સાચો જવાબ આવે છે ચરોતરી. ક્ષેત્રા શબ્દ એ ચરોતરી ભાષાનો શબ્દ છે. નેક્સ્ટ પ્રશ્ન છે કયો ધ્વનિ તાલવ્ય ઘોષ મહાપ્રાણ છે? કયો ધ્વનિ તાલવ્ય ઘોષ મહાપ્રાણ છે? તો ઓપ્શન છે એ ચ, બી જ, સી ઝ અને ડી ધ. તો મિત્રો આમાં ત્રણ વસ્તુ પૂછી છે. એક તો તાલવ્ય શબ્દ હોવો જોઈએ, ઘોષ હોવો જોઈએ અને મહાપ્રાણ હોવો જોઈએ. તો આમાં ત્રણ વસ્તુ પૂછી છે. ત્રણેય વસ્તુ આવતી એવો શબ્દ છે સી. જ છે એ તાલવ્ય છે, ઘોષય છે અને મહાપ્રાણ પણ છે. નેક્સ્ટ પ્રશ્ન છે ચા માટે ચાય શબ્દ કઈ બોલીનો છે? ચાહ માટે ચાય શબ્દ. તો ઓપ્શન એ પટણી, ઓપ્શન બી ચરોતરી, ઓપ્શન સી સૌરાષ્ટ્રી અને ઓપ્શન ડી સુરતી. તો સાચો જવાબ આવશે ચા માટે ચાય શબ્દ એ સુરતી ભાષાનો શબ્દ છે. ચા માટે ચાય એ કઈ ભાષાનો શબ્દ છે? તો સુરતી ભાષાનો શબ્દ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિમલ, ધર્મેશ, વિજ્ઞાનો માટે લઘુ ગુરુ સંજ્ઞાત્મક સાચું જોડકું કયું છે? વિમલ, ધર્મેશ, વિજ્ઞાન શબ્દો માટે લઘુ ગુરુ સંજ્ઞાત્મકનું સાચું જોડકું કયું છે? તો મિત્રો આમાં આપણે લઘુ અને ગુરુ શબ્દની ખબર પડવી જોઈએ કે વિમલમાં પેલો શબ્દ શું છે? તો કે લઘુ, લઘુ અને ગુરુ. તો ડી એ સાચું જોડકું છે. આવી જ રીતે આપણે બધાને લઘુ ગુરુ કમ્પેરિઝન કરી અને આપણે ઓળખી શકીએ છીએ કે કયું સાચું જોડકું છે. તો સાચો જવાબ આવશે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન છે દુઃખના ઉગ્યા છે ઝીણા ઝાડ જો પંક્તિમાં કયા અલંકાર, આ પંક્તિ કયા અલંકારની છે? દુઃખના ઉગ્યા છે ઝીણા ઝાડ જો આ પંક્તિ કયા અલંકારની છે? તો ઓપ્શન એ વ્યતિરેક, ઓપ્શન બી રૂપક, ઓપ્શન સી શ્લેષ કે ઓપ્શન ડી અતિશયોક્તિ. તો મિત્રો વ્યતિરેક એટલે કે ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપમાન ઉપમેય સાથે સરખાવવાનું એવું પણ નથી. શ્લેષ એટલે એક શબ્દના બે અર્થ પણ થતા નથી. અતિશયોક્તિ પણ આમાં દર્શાવવામાં આવેલ હોતી નથી. તો દુઃખના ઉગ્યા ઝીણા ઝાડ એ રૂપક અલંકારની એક પંક્તિ છે.
તો આ ખાસ યાદ રાખજો, જ્યારે આપને ક્યારેય કન્ફ્યુઝન હોય તો મોટા ભાગે રૂપક અલંકાર હોઈ શકે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, કયા શબ્દની જોડણી સાચી છે? એ ઝીલણિયું, બી ભુરાટું, સી કણું અને ડી અણુ. તો સાચો જવાબ આવે છે ડી અણુ એ સાચી જોડણી છે. સાચી જોડણી માટે તમને જોડણીના નિયમ બધા આવડવા જોઈએ કે બીજ શબ્દ હોય તો ક્યારે રસવાય આવે, ક્યારે દીર્ઘાય વાળું આવે, એવા નિયમ જુદા જુદા હોય છે જે બધા આવડવા જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન છે, ગાયક શબ્દનો સાચો સંધિ વિગ્રહ કયો છે? તો અહીં સંધિ છોડો છે. ગૌ વત્તા અંક, ગૌ વત્તા અક, ગો વત્તા અક, બી ગૌ વત્તા અક, સી ગે વત્તા અક અને ડી ગઈ વત્તા અક. ગઈ વત્તા અ મળે એટલા માટે ય થઈ જાય છે, માટે ગાયક શબ્દનો સાચો અર્થ થાય છે ડી ગઈ વત્તા અક. ગયક હોત તો ગે વત્તા અક થાત, પણ આપણે ગાયક પૂછેલું છે એટલે ગઈ વત્તા અક આવશે. તો સાચો જવાબ આવશે ડી ગઈ વત્તા અક. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સરકાર તરફથી ખેતી માટે આપવામાં આવતા નાણાં માટે કયો શબ્દ સમૂહ વપરાય છે? તો સરકાર જે ખેડૂતોને નાણાં આપે એને માટે કયો શબ્દ વપરાય? એ લોન, બી લવાદ, સી તગાવી અને ડી સરકારી સહાય. તો સાચો જવાબ આવે છે સરકારશ્રી તરફથી ખેતી માટે જે નાણાં આપવામાં આવે છે એના માટે શબ્દ વપરાય છે સી તગાવી. તગાવી એ સરકારશ્રી દ્વારા આપવામાં આવતી નાણાં માટે વપરાતો એક શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે. નેક્સ્ટ પ્રશ્ન છે, સ્પેક્ટ્રોમીટર કોલમના લેખક કોણ છે? સ્પેક્ટ્રોમીટર કોલમના ખૂબ જ અગત્યનો અને રિસન્ટ ક્વેશ્ચન પૂછ્યો છે અને સ્પેક્ટ્રોમીટર અવારનવાર ઘણા મિત્રો વાંચતા પણ હોય છે અને યુવા લેખક છે, તો ઘણું બધું આમાંથી યાદ રહે. ઓપ્શન એ કાજલ ઓઝા વૈદ, ઓપ્શન બી અજય ઉમટ, ઓપ્શન સી જય વસાવડા, ઓપ્શન ડી કૃષ્ણકાંત અનડકટ. તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી જય વસાવડા, જે સ્પેક્ટ્રોમીટર કોલમના લેખક છે. મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી એ જણાવવાનું છે કે સ્પેક્ટ્રોમીટર એ કયા ન્યૂઝપેપરની અગત્યની કોલમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, અજવાળાનો ઓટોગ્રાફ કોની કોલમ છે? અજવાળાનો ઓટોગ્રાફ. તો ઓપ્શન એ ડોક્ટર નિમિત ઓઝા, ઓપ્શન બી સંજય છેલ, ઓપ્શન સી અંકિત ત્રિવેદી કે ઓપ્શન ડી ધૈવત ત્રિવેદી. તો સાચો જવાબ આવે છે અંજવાળાનો ઓટોગ્રાફ એ ઓપ્શન એ નૈમિત ઓઝાની ખૂબ જ અગત્યની કોલમ છે. આ પણ એક પ્રકારની ન્યૂઝપેપરમાં આવતી કોલમ છે. તો ન્યૂઝપેપરની કોલમને રિલેટેડ પ્રશ્ન પણ પૂછે છે, તો એ પણ તમારે ખાસ યાદ રાખવા પડશે. નેક્સ્ટ, ગુજરાતી સાહિત્યનું પ્રથમ મૌલિક નાટક કયું છે? ગુજરાતી સાહિત્યનું પ્રથમ મૌલિક નાટક ઓપ્શન એ મિથ્યાભિમાન, ઓપ્શન બી રાયનો પર્વત, ઓપ્શન સી રોમન સ્વરાજ અને ઓપ્શન ડી ગુલાબ. અહીંયા મૌલિક નાટક પૂછેલું છે એટલા માટે સાચો જવાબ આવશે ડી ગુલાબ એ ગુજરાતી સાહિત્યનું પ્રથમ મૌલિક નાટક હતું. તો અહીંયા મૌલિક નાટક ખાસ યાદ રાખજો, એ શબ્દ ઉપર ભાર રાખજો. નીચેનામાંથી ગુજરાતી ભાષાનું સામયિક નથી? પરબ, શબ્દ સૃષ્ટિ, તાદથ્ય કે શબ્દાર્થ? કયું આમાં સામયિક છે નહીં? પરબ અને શબ્દ સૃષ્ટિ વિશે તો આપણે બધા બહુ જાણતા હોઈએ છીએ. તાદથ્ય પણ એક ગુજરાતી ભાષાનું એક સામયિક છે. તો સાચો જવાબ આવશે ડી શબ્દાર્થ એ ગુજરાતી ભાષાનું એક સામયિક નથી. પરબ અને શબ્દ સૃષ્ટિ તો વારંવાર આવતા શબ્દ છે. નેક્સ્ટ પ્રશ્ન છે, કોઈ પણ ઓપ્શન હોય તો અહીં પાછળ પૂરેપૂરો પ્રશ્ન વાંચો, જેથી છે નથી એ પ્રશ્ન બરાબર વાંચશો તો જ સાચો જવાબ તમને મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ આત્મકથા વિનોદ ભટ્ટની છે? તો એ ધૂળમાની પગલી, બી આવરે અમે એવા રે અમે એવા, સી અડધે રસ્તે અને ડી બાંધ ગઠરિયા ભાગ 1 અને 2. તો આત્મકથા અને વિનોદ ભટ્ટની આત્મકથા પૂછેલી છે. તો વિનોદ ભટ્ટની આત્મકથા બી એવા રે અમે એવા એ વિનોદ ભટ્ટની એક ખૂબ જ પ્રચલિત આત્મકથા છે. નેક્સ્ટ પ્રશ્ન છે, મોર બની થનગાટ કરે અનુવાદિત રચના મૂળ કઈ ભાષાની છે? આપણે ઘણી વખત સાંભળ્યું છે મન મોર બની થનગાટ કરે, તો મૂળ જે એ ભાષા છે એ કઈ ભાષા છે? એ હિન્દી, બી મરાઠી, સી બંગાળી, ડી પંજાબી. તો સાચો જવાબ આવે છે સી બંગાળી ભાષાની આ એક રચના છે, મોર બની મન થનગટ કરે.
બરાબર, આપણે સાંભળેલું હોય છે પણ આપણે કઈ ભાષામાંથી આવા અનુવાદિત થયેલું છે એ આપણે ખબર હોતી નથી, તો આવા પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. નેક્સ્ટ ઘટમાં ઘોડા થનગને આત્મ વિંજે પાણ અણદેઠેલી ભોમ પર યુવા માંડે આંખ. આ કોની પંક્તિ છે? ઓપ્શન એ નાનાલાલ, ઓપ્શન બી ઝવેરચંદ મેઘાણી, ઓપ્શન સી કલાપી, ઓપ્શન ડી દલપત રામ. તો આ સરસ પંક્તિ છે આપણી બી ઝવેરચંદ મેઘાણી ની છે. તો આ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી એ જણાવવાનું છે કે ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું, જેથી તમને ખબર પડે કે તમારી તૈયારી કેવી છે. નેક્સ્ટ પ્રશ્ન છે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ કોની પંક્તિ છે? ઓપ્શન એ કવિ બા બોટાદકર, ઓપ્શન બી કવિ ખબરદાર, ઓપ્શન સી કવિ સાવરકર અને ઓપ્શન ડી કવિ કાંત. તો આપણે જ્યાં જ્યાં વસે ગુજરાતી એક જ કવિ હોય, આપણે ખબર છે ઓપ્શન બી કવિ ખબરદાર. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એ આપણા કવિ ખબરદારની ખૂબ જ પ્રચલિત પંક્તિ છે. નીચેનામાંથી કઈ કૃતિને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો? તો એવી કઈ કૃતિ છે કે જેમને ભારતીય જ્ઞાનપીઠ દ્વારા મૂર્તિદેવ પુરસ્કાર પ્રાપ્ત થયો છે? એ સરસ્વતીચંદ્ર, બી યુગવંદના, સી ઝેર તો પીધા જાણી જાણી અને ડી સત્યના પ્રયોગો. તો મૂર્તિદેવ પુરસ્કાર જે કૃતિને પ્રાપ્ત થયો છે તેનો સાચો જવાબ છે સી ઝેર તો પીધા જાણી જાણી. તે એવી કૃતિ છે જેને મૂર્તિદેવી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ પ્રશ્ન છે, કયા સર્જક યુગ મૂર્તિ વાર્તાકાર તરીકે કહેવાય છે? એ પન્નાલાલ પટેલ, બી મનુભાઈ પંચોળી, સી ઉમાશંકર જોશી અને ડી રમણભાઈ દેસાઈ. તો કયા છે સર્જક અને જેને કહેવાય યુગ મૂર્તિ વાર્તાકાર? તો સાચો જવાબ આવે છે ડી રમણભાઈ દેસાઈ એ યુગ મૂર્તિ વાર્તાકાર તરીકે ખૂબ જ પ્રચલિત છે. નેક્સ્ટ પ્રશ્ન છે, ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહારનું ઉપનામ શું છે? ઓપ્શન એ સ્નેહરશ્મિ, ઓપ્શન બી સુંદરમ, ઓપ્શન ડી સી પ્રેમ ભક્તિ અને ઓપ્શન ડી સેહની. તો સાચો જવાબ આવે છે ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહારનું ઉપનામ છે બી સુંદરમ. એ ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહારનું બીજું નામ છે. સુંદરમ, સત્યમ, સત્યમ શિવમ સુંદરમ, આ બધા નામમાં જનરલી આપણે કન્ફ્યુઝ થતા હોઈએ છીએ, તો આ નામ તમારે ખાસ યાદ રાખવા જોઈએ, જેથી તો સુંદરમ એ ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહારનું બીજું નામ હતું. નેક્સ્ટ છે, મિસ્કિન કોનું તખલ્લુસ છે? તો અહીં ઉપનામ પણ પૂછે છે, તખલ્લુસ પણ પૂછે છે. તો મિસ્કિન એ કોનું તખલ્લુસ છે? એ રાજેન્દ્ર શુક્લ, બી અંકિત ત્રિવેદી, સી રાજેશ વ્યાસ અને ડી રાજેશ પંડ્યા. તો આમાં રાજેશ આપેલા છે, તો આપણે ખબર પડી જાય કે આમાં મોટા ભાગે રાજેશ સાચો જવાબ આવતો હશે. તો મિસ્કલિક્સ એ રાજેશ વ્યાસનું તખલ્લુસ છે. મોટા ભાગે આવા કન્ફ્યુઝ કરતા પ્રશ્ન પૂછે છે, જેથી કરીને આપણે ભૂલ કરી જઈએ, પણ સાચો જવાબ આવે છે રાજેશ વ્યાસ. નીચેનામાંથી કયા સર્જકને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો? ઓપ્શન એ રઘુવીર ચૌધરી, ઓપ્શન બી મનુભાઈ પંચોલી, ઓપ્શન સી રામનારાયણ પાઠક, ઓપ્શન ડી ચંદ્રકાંત બક્ષી. તો જ્ઞાનપીઠ પુરસ્કાર આપણે કોને મળ્યો હતો? તો સાચો જવાબ આવે છે એ રઘુવીર ચૌધરી એવા છે કે જેને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. તો જ્ઞાનપીઠ પુરસ્કાર માટે કોને મળ્યો હતો? તો રઘુવીર ચૌધરી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આયુષ્યના અવશેષે કયા કવિની સોનેટ માળા છે? આયુષ્યના અવશેષે. એ નિરંજન ભગત, બી પ્રહલાદ પારેખ, સી રાજેન્દ્ર શાહ અને ડી બાલમુકુંદ દવે. તો સાચો જવાબ આવે છે સી રાજેન્દ્ર શાહની આયુષ્યને અવશેષ એ રાજેન્દ્ર શાહની સોનેટ માળા છે. સોનેટને લગતા પ્રશ્ન પણ પૂછી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, સાહિત્યકાર કૃતિ સંદર્ભે કયું જોડકું ખોટું છે? મિત્રો વાંચજો બરાબર, કયું જોડકું ખોટું છે? ઓપ્શન એ રાવજી પટેલ અશ્રુધર, ઓપ્શન બી રઘુવીર ચૌધરી અમૃતા, ઓપ્શન સી અનિલ જોશી છિન્નપત્ર અને ઓપ્શન ડી ચુનીલાલ મંડિયા લીલુડી ધરતી. તો સાચો જવાબ આવે છે સી અનિલ જોશી છિન્નપત્ર એ લાગુ પડતું હતું નથી. અશ્રુધર તો રાજીવ પટેલનું જ છે, અમૃતા તો રઘુવીર ચૌધરીનું જ છે અને લીલુડી ધરતી એ ચુનીલાલ મીડિયાનું જ છે. તો આ રીતે પણ આપણે જોઈ શકીએ કે કઈ કોનું છે, એના ઉપરથી આપણે ખબર પડી જાય કે કયું જોડકું ખોટું છે. નેક્સ્ટ પ્રશ્ન, કયું જોડકું સાચું છે? તો 6 અક્ષરનું નામ અને એમાં આવશે નિરંજન ભગત, પછી પૂર્વલાપ રમેશ પારેખ, સી યુગવંદના કાંત,
સી છંદોદય ઝવેરચંદ મેઘાણી. તો ઘણી વખત આ રીતે જોડકા પૂછી અને પછી આપણને ABCD એવી રીતે પૂછે. આપણે પહેલા જોડકા જોડી નાખવાના હોય, એની સામે શું 2 આવે છે, 3 આવે છે, 4 આવે છે એ જોઈ અને ત્યાર પછી આપણે આપણો સાચો જવાબ ABCD કરવાનો છે. અહીંયા તમે જોડકું જોડશો એટલે એનો સાચો જવાબ આવશે સી. A સામે 2, B સામે 3, C સામે 4. એ સામે 2 એટલે કે 6 અક્ષરનું નામ રમેશ પારેખનું છે. પૂર્વલાપ એટલે કાન, યુગવંદના ઝવેરચંદ મેઘાણી અને છંદોદય એટલે નિરંજન ભગત. તો આ ખૂબ જ કન્ફ્યુઝન અને ખૂબ જ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રશ્ન છે. તો આવા પ્રશ્ન હંમેશા આપણે એક્ઝામમાં લાસ્ટમાં એટેન્ડ કરવા જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન છે, કયું જોડકું સાચું છે? ફરી એ જ પ્રકારનું જોડકું. તો A અને B, તો એમાં મોના પાત્રાવાલા, B ધ્રુવબેન પટેલ, C કાજલોજા વૈદ અને D વર્ષા અડાલજા. એવી જ રીતે સામે આપેલું છે 1 માં ક્રોસરોડ, 2 માં આવશે કૃષ્ણાયણ, C માં આવશે રાણી બિલાડો અને 4 માં આવશે વડવાનલ. તો અહીં આપણે આ જ રીતે જેમ ઉપર જોડકું જોડ્યું હતું એવી રીતે જોડકા જોડી અને પછી આપણે સાચો જવાબ એનો આપવાનો છે. તો અહીં સાચો જવાબ આવશે A. A સામે 3, B સામે 4, C સામે 2 અને D સામે 1. તો સાચો જવાબ આ રીતે આવશે A સામે 4 એટલે મોન પાત્રાવાલા એટલે વડનગર, ધીરુબેન પટેલ એટલે રાણીની બિલાડી, કાજલોજા વૈદ્ય એટલે કૃષ્ણાયન અને વર્ષા અડાલજ એટલે ક્રોસ રોડ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એપ્રિલ 2021 માં કયા ગુજરાતના જાણીતા ગઝલકારનું મૃત્યુ થયું હતું? ચીનુ મોદી, જલન માત્રી, ખલીલ ધનતેજવી કે શૂન્ય પાલનપુરી? તો સાચો જવાબ આવે છે ખલીલ ધનતેજવી, જેનું એપ્રિલ 2021 માં મૃત્યુ થયું અને જે ખૂબ જ જાણીતા ગઝલકાર હતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા અપાતો યુવા ગૌરવ પુરસ્કાર 2018 માં કોને મળ્યો હતો? સાલ 2018 ની છે. તો 2018 માં યુવા ગૌરવ પુરસ્કાર કોને મળ્યો હતો? A સૌમ્ય જોશી, B અજય સોની, C સાગર શાહ અને D ધ્વનિલ પારેખ. તો સાચો જવાબ આવે છે C સાગર શાહ, જેને યુવા ગૌરવ પુરસ્કાર 2018 મળેલો હતો. નેક્સ્ટ પ્રશ્ન છે, તાજેતરમાં કયા સાહિત્યકારને શ્રી ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર દ્વારા મેઘાણી એવોર્ડ આપવાનો નિર્ણય કરાયો છે? A નરોત્તમ પલાણ, B નરોત્તમ પરમાર, શ્રી નીતિન વડગામા અને D પરેશ નાયક. તો સાચો જવાબ આવે છે A નરોત્તમ પલાણ દ્વારા શ્રી ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્રને મેઘાણી એવોર્ડ આપવાનો નિર્ણય કરવામાં આવેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સુરેશ જોશી કયા યુગના સાહિત્યકાર છે? A ગાંધી યુગ, B પંડિત યુગ, C આધુનિક યુગ કે D સુધારક યુગ? સુરેશ જોશી, જે આપણું નામ હમણાં જ સાંભળેલું છે, માટે હમણાં સાંભળેલા જે અત્યારનું યુગ ચાલે છે તે યુગને આધુનિક યુગ તરીકે ઓળખવામાં આવે છે. તો સુરેશ જોશી એ આધુનિક યુગના સાહિત્યકાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું પુસ્તક ગાંધીજીએ લખેલું નથી? તો નથી છે કે કયું પુસ્તક ગાંધીજીએ લખેલ નથી? ઓપ્શન A જીવન ધર્મ, મંગળ પ્રભાત, C હિન્દ સ્વરાજ અને D સર્વોદય. તો સાચો જવાબ આવે છે A જીવન ધર્મ એ ગાંધીજી દ્વારા લખેલું પુસ્તક નથી. નેક્સ્ટ પ્રશ્ન છે, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો કોની પંક્તિ છે? કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, આ કોની પંક્તિ છે? A ઝવેરચંદ મેઘાણી, B દુલાભાઈ કાગ, C કવિ દાદ અને D કવિ ભોજા ભગત. તો સાચો જવાબ આવે છે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. એ ખૂબ જ જાણીતી પંક્તિ C કવિ દાદની છે. કવિ દાદની ખૂબ જ આ જાણીતી પંક્તિ છે, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. કયું જોડકું ખોટું છે? ઓપ્શન A વલ્લભ મેવાડો એની સામે ગરબા, ઓપ્શન B નરસિંહ મહેતા સામે પ્રભાતિયા, ઓપ્શન C ધીરા ભગત સામે ચાબખા અને ઓપ્શન D પ્રીતમ સામે પદો. તો આમાંથી ગોતવાનું છે કયું જોડકું ખોટું છે. તો આપને ખબર જ છે કે વલ્લભ મેવાડાના ગરબા વખણાય, નરસિંહ મહેતાના પ્રભાતિયા વખણાય અને પ્રીતમના પદો વપરાય છે. જો સાચો જવાબ આવે છે ધીરા ભગતના ચાબખા વખણાતા હોતા નથી. તો ધીરા ભગતની શું વખણાય? તો કે કાફઈ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિ કઈ છે? ઓપ્શન A
કુંવરબાઈનું મામેરું, ઓપ્શન બી કાન્હદડે પ્રબંધ, અને ઓપ્શન સી ભરતેશ્વર બાહુબલીરાસ, અને ઓપ્શન ડી વસંત વિલાસ. તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી ભરતેશ્વર બાહુબલીરાસ એ ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કાલિકાલ સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાય છે? કલિકાલ સર્વજ્ઞ. ઓપ્શન એ નરસિંહ મહેતા, ઓપ્શન બી ગોવર્ધનરામ ત્રિપાઠી, ઓપ્શન સી હેમચંદ્રાચાર્ય, ઓપ્શન ડી કવિ નર્મદ. તો સાચો જવાબ આપને બધાને ખબર છે સી હેમચંદ્રાચાર્ય. સિદ્ધહેમ એ કલિકાલ સર્વજ્ઞ તરીકે ખૂબ જ જાણીતા હતા. એનું ઉપનામ કહીએ એની જે કહીએ તે સિદ્ધહેમ, જે ખૂબ જ કલિકાલ સર્વજ્ઞ તરીકે જાણીતા હતા. કમલ તારે ખોડે છું એવું કોણે કહ્યું છે? કમલ તારે ખોડે છું એવું કોને કહ્યું છે? તો ઓપ્શન એ કવિ દલપતરામ, ઓપ્શન બી કવિ નર્મદ, ઓપ્શન સી કવિ નાનાલાલ, ઓપ્શન ડી કવિ દયારામ. તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી કવિ નર્મદે કહ્યું હતું કે કમલ તારે ખોડે છું. આવું વાક્ય કોને કહ્યું હતું? તો કે કવિ નર્મદે. નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કઈ રચના ફાગુ કાવ્ય તરીકે ઓળખાય છે? ફાગુ કાવ્ય. એ વસંત વિજય, બી વસંત વિલાસ, સી વસંત વિહાર, અને ડી વસંત વર્ષા. તો કયું ફાગુ કાવ્ય છે? તો ફાગુ કાવ્ય તરીકે વસંત વિલાસ બી છે એ સાચો જવાબ છે. વસંત વિલાસ એ ફાગુ કાવ્ય તરીકે ઓળખાતી એક રચના છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાતી ખંડ કાવ્યના પિતા તરીકે કયા સર્જક ઓળખાય છે? ગુજરાતી ખંડ કાવ્યના પિતા તરીકે કયા સર્જક ઓળખાય? ઓપ્શન એ કવિ કાંત, ઓપ્શન બી કવિ નાનાલાલ, ઓપ્શન સી ઉમાશંકર જોશી, ઓપ્શન ડી નરસિંહરાવ દિવેટિયા. તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ કવિ કાંતે ગુજરાતી ખંડ કાવ્યના પિતા તરીકે જાણીતા હતા. નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો, તમામ પ્રકારની જેમને પણ આ પરીક્ષા આપી છે તેમને ખ્યાલ છે કે નર્સિંગના પ્રશ્ન, ઘણા બધા મોટા ભાગના પ્રશ્નો આપણી માસ્ટર માઇન્ડ MCQ સ્ટાફ નર્સ માટેની પ્રીમિયરમાંથી અને ગુજરાતી સાહિત્ય કૈલા પબ્લિકેશન ગુજરાતી સાહિત્ય અને ભાષામાંથી મોટા ભાગના પ્રશ્નો પૂછાયેલા છે. તો આપ પણ જેમને પણ એક્ઝામ આપી છે તે અન્ય લોકોને આ બુક્સ લેવા માટે એમને પ્રેરિત કરે અને એક બુક્સમાંથી વાંચો. ખૂબ ઘણું બધું આપણા પ્રશ્નો અને બેઠા પ્રશ્નો પણ પૂછાયેલા છે, તો અવશ્ય ઉપયોગ કરો કૈલા પબ્લિકેશનની તમામ બુકોનો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કયો કાવ્ય પ્રકાર જાપાનીઝ છે? તો ઓપ્શન એ સોનેટ, ઓપ્શન બી દુહા, ઓપ્શન સી ગઝલ, ઓપ્શન ડી હાઇકુ. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી એ જાપાનીઝ એક પ્રકારનો કાવ્ય પ્રકાર છે જેને હાઇકુ આપણે તરીકે ઓળખીએ છીએ. હાઇકુની વિશેષતા શું હોય છે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. નેક્સ્ટ પ્રશ્ન છે સંજ્ઞા સ્થાને જે પદ વપરાય તેને શું કહેવાય? સંજ્ઞાના સ્થાને જે પદ વપરાય એને આપણે શું કહીએ? તો ઓપ્શન એ નિપાત, ઓપ્શન બી અનુગ, ઓપ્શન સી સર્વનામ, ઓપ્શન ડી વિશ્લેષણ. તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી સર્વનામ. નામને બદલે જે વપરાય એને આપણે શું કહીએ છીએ? સર્વનામ કહીએ છીએ. તો સંજ્ઞાના સ્થાને જે પદ વપરાય તેને સર્વનામ કહેવામાં આવે છે. કંઈ, કાંઈ, કોઈ, કંઈક આ સર્વનામો શું દર્શાવવા માટે વપરાય છે? તો કંઈ, કાંઈ, કોઈ, કંઈક. ઓપ્શન એ પ્રશ્નાર્થ સર્વનામ, ઓપ્શન બી સ્વવાચક સર્વનામ, ઓપ્શન ડી દર્શક સર્વનામ, ઓપ્શન ડી અનિશ્ચિતવાચક સર્વનામ. તો અહીં સર્વનામ પૂછ્યું છે અને સાચો જવાબ આવશે ઓપ્શન ડી અનિશ્ચિતવાચક સર્વનામ. નેક્સ્ટ ક્વેશ્ચન છે સામાન્ય કૃદંત કયો પ્રત્યય લે છે? સામાન્ય કૃદંત કયો પ્રત્યય લે છે? ઓપ્શન એ ત, ઓપ્શન બી ઈ, ઓપ્શન સી વ, ઓપ્શન ડી ય. તો સાચો જવાબ આવે છે સામાન્ય કૃદંત કયો પ્રત્યય લે છે? તો ઓપ્શન સી વ પ્રત્યય લે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે અહો અપ્રિતમ સૌંદર્ય આ વાક્યમાં કયું વિરામ ચિહ્ન છે? ઓપ્શન એ ગુરુ વિરામ, ઓપ્શન બી અવતરણ ચિહ્ન, ઓપ્શન સી પ્રશ્નાર્થ ચિહ્ન, ઓપ્શન ડી ઉદ્ગાર ચિહ્ન. આપને જોઈને જ ખબર પડી જાય. અગાઉ પણ મેં જ્યારે ચિહ્નનો પ્રશ્ન આવ્યો હતો ત્યારે કીધું હતું કે આ ચિહ્ન કયું છે, તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની હતી. તો આ ચિહ્નને ઉદ્ગાર ચિહ્ન કહેવામાં આવે છે.
નેક્સ્ટ ક્વેશ્ચન છે રામ લક્ષ્મણ એ કયા પ્રકારનો સમાસ છે? રામ લક્ષ્મણ, તો ઓપ્શન એ દ્વંદ, ઓપ્શન બી કર્મધારય, ઓપ્શન સી મધ્યમ પદ લોપી કે ઓપ્શન ડી તત્વ પુરુષ. બધાને આવડે એવો પ્રશ્ન, રામ અને લક્ષ્મણ. તો સાચો જવાબ આવે છે એ દ્વંદ્વ સમાસ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયો સમાસ મધ્યમ પદ લોપી સમાસ છે? સમાસના પ્રશ્ન પણ મિત્રો એટલા બધા પૂછાય છે અને ખૂબ સરસ છે, યાદ રહી જાય એવું છે. ઓપ્શન એ મનગમતું, ઓપ્શન બી ઘર જમાય, ઓપ્શન સી કુંભકાર, ઓપ્શન ડી દેશવાસી. તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી ઘર જમાય. જે જમાઈ ઘરમાં રહે છે તે, તો એને ઘર જમાય, જેમાં મધ્યમ પદનો લોપ થયેલો છે, એટલા માટે એ સમાસને મધ્યમ પદલોપી સમાસ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ખુશ મિજાજ એ કયો સમાસ છે? ખુશ મિજાજ, ઓપ્શન એ મધ્યમ પદ લોપી, ઓપ્શન બી બહુવ્રીહી, ઓપ્શન સી દ્વંદ કે ઓપ્શન ડી ઉપપદ. તો આ સમાસનો વિગ્રહ કરી તો આપણે ખબર પડી જાય કે આમાં ક્યાંય મધ્યમ પદનો લોપ નથી થતો. આ સમાસનો વિગ્રહ અને કે થી નથી થતો, કે આ સમાસના વિગ્રહ કરતા પાછળ નાર આવતું નથી. તો સાચો જવાબ આવે છે બી, આ સમાસ એ બહુવ્રીહી પ્રકારનો સમાસ છે. નેક્સ્ટ પ્રશ્ન છે ખખડ થતી ને ખાંડ ગાતી જતી ડમણી જૂની, પંક્તિનો છંદ જણાવો. ખખડ થતી ને ખોંડ ગાતી જતી ડમણી જૂની. ઓપ્શન એ મંદાક્રાંતા, ઓપ્શન બી હરિણી, ઓપ્શન સી શિખરણી અને ઓપ્શન ડી અનુષ્ટુપ. મિત્રો આ છંદ આપણે કોઈ પણ છંદને આપણે ઓળખ હોય તો પેલા અક્ષર ગણવા પડે, અને આ છંદના અક્ષર મળતા આપણે ખબર પડે છે 17 અક્ષર છે. જ્યારે 17 અક્ષર હોય ત્યારે આપણે પેલા 3 અક્ષર જોઈશું, અને પેલા 3 અક્ષર આપણે જોઈએ તો પેલા 3 અક્ષર લઘુ છે, માટે આ છંદ છે ઓપ્શન ડી હરિણી છંદ આવશે. નેક્સ્ટ પ્રશ્ન છે સત્ય એ જ ઈશ્વર, તેથી જ તેનો જ હું પૂજારી છું. અહીં સંયોજક કયું છે? સત્ય એ જ ઈશ્વર છે, તેથી તેનો જ હું પૂજારી છું નું સંયોજક આપણે ગોતવાનું છે. ઓપ્શન એ, ઓપ્શન બી જ, ઓપ્શન સી તેથી અને ઓપ્શન ડી તેનો. તો આપણે ખબર પડી જાય સંયોજક એટલે જે શબ્દ બંને વાક્યને જોડે છે. સત્ય એ જ ઈશ્વર છે, એક વાક્ય પૂરું થાય, તેથી તે તેને જોડે છે, અને તેનો જ હું પૂજારી છું, માટે તેથી એ બંને વાક્યને જોડે છે, માટે તેને તેથી એ અહીં સંયોજક તરીકેનું કામ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે દેશની આઝાદી ખાતર કેટલાય જવાન શહીદ થઈ ગયા છે? એ પંક્તિમાં રેખાંકિત પદ શું સૂચવે છે? તો આમાં શું સૂચવે છે રેખાંકિત પદ? જવાબ કયો? સાચો જવાબ આવે છે સી, નામયોગી સૂચવે છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે શીતોષણની સાચી સંધિ કઈ છે? તો શીતોષણની સાચી સંધિ કઈ છે? સંધિ આમાં છોડવાનું કીધું છે. શીત વત્તા ઉષ્ણ, શીતો વત્તા ષણ, શીત વત્તા ઓષણ કે શીત વત્તા ષણ. તો સાચો જવાબ આવે છે શીતોષણની સાચી સંધિ છે એ શીત વધતા ઉષ્ણ, અ વત્તા ઉ મળે એટલે ઓ થઈ જાય છે, એટલા માટે શીતોષણ થાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે કઈ જોડણી સાચી છે? એ વિનંતી, બી વિનંતી, સી વિનંતી, ડી વિનંતી. તો સાચો જવાબ આવે છે સી વિનંતી લખેલું તે સાચું છે. આના માટે તમને જોડણીના નિયમ આવડવા ખૂબ જ જરૂરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે અમે તો તાણા નેણ બિલોરી, નેણથી એ બધું બોલકા ગોરી માં કયો અલંકાર છે? ઓપ્શન એ શબ્દાનુપ્રાસ, ઓપ્શન બી વર્ણાનુપ્રાસ, ઓપ્શન સી વ્યતિરેક કે ઓપ્શન ડી ઉપમા. તો આમાં વ્યતિરેક અલંકાર એ સાચો જવાબ છે, કારણ કે અહીંયા વર્ણનો પ્રાસય નથી મળતો, શબ્દાનો પ્રાસય નથી, જેવો જેવી જેવું જેવા પણ નથી. તો સાચો જવાબ આવે છે વ્યતિરેક. સી એ સાચો જવાબ છે. આપણે એક આગળનો પ્રશ્ન જોઈ અને જેમાં રેખાંકિતમાં આપણને આઝાદી ખાતર એવો ખાતર નીચે આપણે લીટી કરવાની છે. તો ખાતર એ શબ્દ શું સૂચવે છે? તો સાચો જવાબ આવશે સી, નામયોગી શબ્દ સૂચવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે પાંચમા પરમાણ મારા વેરીડાને કેજો રે. પાંચમા પરમાણ મારા વેરીડાને કેજો રે માં અધોરેખિત પદ કયું છે? તો પાંચમા ઓપ્શન છે ભાવવાચક, પરમાણ.
બી છે જાતિવાચક, સી છે વ્યક્તિવાચક કે ડી છે સમૂહવાચક. તો આમાં રેખાંકિત પદ આપણે કયું છે એ કહેવાનું છે. તો સાચો જવાબ આવે છે પરમાણ એક રેખાંકિત પદ છે અને ભાવવાચક શબ્દ સૂચવે છે. 5મા પરમાણ મારા રેખીડાને વેરીડાને કહેજો રે. પરમાણ એટલે ભાવ સૂચવે છે માટે એ ભાવવાચક છે. નેક્સ્ટ પ્રશ્ન છે પાને પાને પોઢી રાગ તળાવ જપ્યું કહેતા વાતમાં કયો છંદ છે? એ સવૈયા, બી ચોપાઈ, સી હરિગીત, ડી દોહરા. તો મોટા ભાગના છંદોના એક એક ઉદાહરણ અહીં લગભગ પૂછાઈ ગયા છે. તો છંદ, અલંકાર, સંધિ છોડો, સંધિ જોડો આ ખૂબ જ મહત્વનું છે. તો ચાલો જોઈએ સાચો જવાબ. મિત્રો આનો સાચો જવાબ આવે છે બી ચોપાઈ છંદ છે. કારણ કે આ એક આમાં આપણે ઓપ્શન જોઈએ તો ખબર પડી જાય કે બધા જ ઓપ્શન છે માત્રા મેળ છંદના ઓપ્શન છે. તો આ બધાની તમારે માત્રા ગણવાથી તમને ખબર પડશે કે શા માટે ચોપાઈ છંદ છે. નેક્સ્ટ પ્રશ્ન છે દેશ વિદેશના મહાનુભાવોએ એ વખતે હાજર હતા માં દેશ વિદેશ કયો સમાસ છે? બરાબર. તો આ પંક્તિ આપી છે અને એક શબ્દ આપ્યો છે અને એનો અર્થ છે દેશ વિદેશ. તો એક પદ પ્રધાન, અન્ય પદ પ્રધાન, કર્મધારય કે સર્વ પદ પ્રધાન આમાંથી કયો સમાસ છે? તો સાચો જવાબ આવે છે દેશ વિદેશે સર્વ પદ પ્રધાન સમાસ છે. સાચો જવાબ આવશે ડી સર્વ પદ પ્રધાન સમાસ છે. નેક્સ્ટ પ્રશ્ન છે નખશિક શબ્દ કયો સમાસ છે? નખશિક એ તત્પુરુષ, બી મધ્યમ પદ લોપી, સી કર્મધારય અને ડી બહુવ્રીહ્ય. તો સાચો જવાબ આવે છે નખશિક એ ડી બહુવ્રીહી પ્રકારનો સમાસ છે. તો મિત્રો સમાસના આ 5મો પ્રશ્ન છે અને સમાસ એ ખૂબ જ પૂછાતું એક આપણું જે કહેવાય કે ગુજરાતી ભાષામાં એક શબ્દ છે. તો સમાસ પાકા કરો. સમાસ આપણને આવડવા જોઈએ, ખૂબ સરળ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આ આખોય મલક લીલોતરીથી છવાયેલો છે. આ વાક્યમાં નિપાત શોધો. આ આખો મલક લીલોતરીથી છવાયેલો છે એમાંનો નિપાત ઓપ્શન એ આ, બી થી, સી ય અને ડી છે. તો સાચો જવાબ આવે છે ય. જઈ તો પણ સુધા એ પ્રકાર નિપાત છે. તો સાચો જવાબ આવે છે ય એ આ વાક્યમાં નિપાત છે. નેક્સ્ટ પ્રશ્ન છે જ્યારે અધર્મનું સામ્રાજ્ય છવાય ત્યારે ઈશ્વર અવતાર લે છે. આ વાક્યનો પ્રકાર જણાવો. તો વાક્યનો પ્રકાર પણ જણાવવાનો છે. પ્રેરક વાક્ય છે, સાદું વાક્ય છે, સંકુલ વાક્ય છે કે સંયુક્ત વાક્ય છે. તો આમાં કોઈ પણ પ્રકારની પ્રેરણા પણ નથી માટે પ્રેરક વાક્ય નથી. આ એક સિમ્પલ વાક્ય પણ નથી એટલે સાદું વાક્ય પણ નથી. આમાં બે વાક્ય જોડાણા પણ નથી એટલા માટે સંયુક્ત વાક્ય પણ નથી. તો સાચો જવાબ આવશે આ એક પ્રકારનું સંકુલ વાક્ય છે. સાચો જવાબ આવશે સી સંકુલ વાક્ય. નેક્સ્ટ ક્વેશ્ચન છે લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો. તો આ રેખાંકિત પદ એટલે કે લાકડીએ એ કઈ વિભક્તિ છે? સંપ્રદાય, બી અધિકરણ, સી અપાદાન કે ડી કરણ. જ્યારે મિત્ર કોઈ પણ વસ્તુ વર્ગે કાર્ય થતું હોય અહીંયા લાકડીએથી રામે સીતાને મારીએ એવું વાપર્યું છે એટલે લાકડીનો ઉપયોગ કરવામાં આવેલ છે. વસ્તુ વડે જ્યારે કર્મ થતું હોય ત્યારે ત્રીજી વિભક્તિ એટલે કરણ વિભક્તિ હોય છે. તો સાચો જવાબ આવે છે ડી કરણ વિભક્તિ છે. નેક્સ્ટ વ્યસ્તની સાચી સંધિ કઈ છે? વ્યસ્ત. તો વ્યસ્તની સાચી સંધિ આપણે જોશું. તો ઓપ્શન છે વ્ય વત્તા અસ્ત, વ્યસ્ત, વિ વત્તા અસ્ત કે વ્યસ વત્તા ત. તો સાચો જવાબ આવે છે વી વત્તા અસ્ત. ઈ વત્તા અ મળે એટલે ય થઈ જાય છે માટે સાચી જોડણી આવશે વી વત્તા અસ્ત. સી એ સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કઈ જોડણી ખોટી છે? એ કારકિર્દી, બી મૂંઝવણ, સી ઉર્મી, ડી નિમણૂક. તો આમાંથી નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે? તો સાચો જવાબ આવે છે એ કારકિર્દી. આપણે શબ્દ વાંચીએ તો જ ત્યાં જ આપણે ખબર પડી જાય કારકિર્દી આપણે રૂટીન ઉપયોગ થતો શબ્દ છે. તો આપણે જોઈને જ ખબર પડી જાય કારકિર્દી જોડણી ખોટી છે. ફરીને આપણને જોડકું પૂછ્યું છે. કયું જોડકું ખોટું છે? ઓપ્શન એ કુટિલ જટિલ, ઓપ્શન બી કુપિત પ્રસન્ન, ઓપ્શન સી ખડતલ મુરદાલ અને ઓપ્શન ડી કંકોત્રી કડોતરી.
તો આમાંથી કયું જોડકું ખોટું છે? તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ, કુટિલ અને જટિલ કાંઈ મેળ પડતો હોતો નથી. જટિલ હોય તો કુટિલ આવે નહીં, બંને શબ્દ મેળવાળા નથી, એટલા માટે કુટિલ જટિલ એ ખોટું જોડકું છે. નીચેનામાંથી શું અલગ પડે છે? તો આપણને શબ્દો 4 આપ્યા છે, એમાંથી કયો શબ્દ અલગ પડે? આનંદ, હર્ષ, પ્રમાદ કે હોશ? તો 4 માંથી કયો શબ્દ અળગો પડે છે? તો આપણે ખબર પડી જાય, આનંદે હોય, હર્ષે કહેવાય, હોશે કહેવાય. તો સાચો જવાબ આવે છે પ્રમાદ શબ્દ એ અલગ પડે છે. આપણે કઈ હોશમાં છું, આનંદમાં છું, હર્ષમાં છું, પણ પ્રમાદ એને લાગુ પડતો નથી. નેક્સ્ટ પ્રશ્ન છે. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા, આમાં ક્રિયા વિશેષણ કયું છે? મિત્રો, મોટા ભાગના આપણા ગુજરાતી ઘણા બધા વિડીયોઝ આપણે પ્રસ્તુત કર્યા છે, અને આ વિડીયોમાં આપણે જે કાંઈ આપણા પોતાના જે ઉદાહરણ લીધેલા છે એવા બેઠા ઉદાહરણ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલા છે. તો ખૂબ આપણી બુક્સમાંથી અને ખૂબ આપણને સપોર્ટ મળેલો છે. જે વિદ્યાર્થીઓએ માસ્ટર માઇન્ડ MCQ ફોર સ્ટાફ નર્સ પ્રીમિયર અને જેમને પણ જે ગુજરાતી વ્યાકરણ ભાષા સાહિત્ય કૈલા પબ્લિકેશનની બુક જેમને ઉપયોગ કર્યો છે તેમને અવશ્ય ખૂબ જ ફાયદો થયો છે. એવી ઘણી બધી અઢળક કોમેન્ટો પણ અમને મળે છે. બધા જ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર કે અમે તમને આ માધ્યમ દ્વારા ખૂબ ઉપયોગી થયા. અમારી સાથે બસ આ જ રીતે બની રહો, અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય એ સબસ્ક્રાઇબ કરે અને એમના મિત્રોને એ ભલામણ કરે. તો સાચો જવાબ આવે છે સી, અંગ. અંગ અંગ એ ક્રિયા વિશેષણ છે જે વિશેષણના અર્થમાં વધારો કરે છે. તો સાચો જવાબ આવશે અંગ. નેક્સ્ટ પ્રશ્ન છે રસ્તા પર થૂકવું જોઈએ નહીં. આ કયા પ્રકારનું વાક્ય છે? વાક્યનો પ્રકાર આપણે ફરીને આવ્યો, બીજો પ્રશ્ન આવ્યો વાક્યના પ્રકારનો. તો એ વ્યર્થ, બી સંભાવનાર્થ, આજ્ઞાર્થ કે નિર્દેશાર્થ? તો આમાં કોઈ પણ પ્રકારની સંભાવના દર્શાવવામાં આવેલ નથી, એટલા માટે સંભાવના દર્શક નથી. આજ્ઞા પણ નથી કરવામાં આવી, નિર્દેશ પણ નથી કરવામાં આવ્યો, માટે આ જવાબ આવશે એ, વિધ્યર્થ પ્રકારનું વાક્ય છે. રસ્તા પર થૂકવું ન જોઈએ એ વિધ્યર્થ પ્રકારનું વાક્ય છે. નેક્સ્ટ પ્રશ્ન છે મારી વેણીમાં 4 ફૂલ માં રેખાંકિત કરેલ પદ કઈ વિભક્તિમાં છે? મારી વેણીમાં 4 ફૂલ. તો જોઈએ, એમાં ઓપ્શન આપેલા છે વેણીમાં. તો મારી વેણીમાં તો રેખાંકિત શબ્દ છે વેણી, અને ઓપ્શન છે કર્મ, અધિકરણ, કર્તા કે કરણ? તો સાચો જવાબ આવે છે બી, અધિકરણ. સાચો જવાબ શું આવશે? બી, અધિકરણ. નેક્સ્ટ ક્વેશ્ચન છે વેચાયેલો માલ પાછો લેવામાં આવશે નહીં. આ કયા પ્રકારનું કૃદંત છે? વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં, આ કયા પ્રકારનું કૃદંત છે? ભૂત કૃદંત, ભવિષ્ય કૃદંત, વ્યર્થ કૃદંત, વિદ્યાર્થ કૃદંત કે વર્તમાન કૃદંત? તો સાચો જવાબ આવશે ભૂત કૃદંત છે, કારણ કે ભૂતકાળમાં ક્રિયા બનેલી છે, એટલા માટે આ ભૂત કૃદંત પ્રકારનું વાક્ય છે. નેક્સ્ટ છે પોકળનું વિરોધી જણાવો. પોકળ શબ્દ છે એનું વિરોધી શું છે? પોલું, નક્કર, વિકળ, ખાલી? તો સાચો જવાબ આવશે બી, નક્કર એ પોકળનું વિરોધી શબ્દ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે પોલું છે તે બોલ્યું તેમાં તે સી કરી કારીગીરી માં વિશેષણ કયું છે? તો પોલું છે તે બોલ્યું તેમાં સી કરી તે કારીગરીમાં આપણે વિશેષણ બતાવવાનું છે. એ કારીગરી, બી તેમાં, સી પોલું કે ડી એક કે નહીં? તો સાચો જવાબ આવે છે સી, પોલું એ નામના અર્થમાં વધારો કરે છે, માટે પોલું એ વિશેષણ છે. વિશેષણ એટલે જે નામના અર્થમાં વધારો કરે તે. નેક્સ્ટ પ્રશ્ન છે કયો ક્રમ સાચો છે? અહીં આપણને ક્રમ બતાવ્યો છે. ક્રમનો પણ એક આપણને MCQ પૂછી લીધું છે. તો ખૂબ સરસ મજાનું પ્રશ્ન છે, પ્રશ્નપત્ર છે કે જેમાં દરેક પ્રકારનું બેલેન્સ જાળવી અને સરસ મજાનું આ ક્વેશ્ચન પેપર બનાવેલું છે. કયો ક્રમ સાચો છે? એ લાલાશ, લતા, લાવ, લાડ, લગન, બી લગન, લતા, લાલાશ, લાડ, લાલ, લાડ, સી લાલ, લતા, લગન, લાવ, લાલાશ, લાડ, અને ડી લતા, લગન, લાલાશ, લાવ, લાડ. તો મિત્રો આ ક્વેશ્ચનમાં થોડીક ભૂલ છે. સાચો જવાબ બી આવશે, લગન, લતા, લાલાશ, લાવ અને લાડ. પરંતુ જે આપણે પ્રશ્નપત્ર આવેલું એમાં લાવ અને લાલ લખેલું હતું, પણ એની જગ્યાએ લાવ આવશે.
લાલ આવશે નહીં, એ થોડીક ભૂલ હતી, એટલા માટે સાચો જવાબ આવશે બી, લગન, લતા, લાલસ, લાવ અને લાડ. નેક્સ્ટ પ્રશ્ન છે, કઈ જોડણી સાચી છે? ભીસ્તી, 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 ભીસ્તી. તો સાચો જવાબ આવે છે બી, બી ભીસ્તી એ સાચી જોડણી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પૃથ્વી છંદની અક્ષર સંખ્યા કેટલી હોય? ખૂબ સુંદર મજાનો પ્રશ્ન પૂછ્યો છે કે છંદની અક્ષર સંખ્યા પણ પૂછી છે અને ખૂબ આવડે એવો પ્રશ્ન. તો પૃથ્વી છંદની અક્ષર સંખ્યા એ 17, બી 18, સી 19 કે ડી 16. આપને ખબર છે પૃથ્વી, હરિણી, મંદાક્રાંતા અને શિખિણી આ બધા છંદમાં અક્ષર કેટલા હોય છે? 17 અક્ષર હોય છે અને આ બધા છંદ છે એ અક્ષરમેળ પ્રકારના છંદ છે, માટે સાચો જવાબ આવશે એ 17. મ ભ ન ત ત ગા ગા, મ ભ ન ત ત ગા ગા એ કયા છંદનું બંધારણ છે? એ ચોપાઈ, બી સવૈયા, સી શિખરણી અને ડી મંદાક્રાંતા. તો સાચો જવાબ આવે છે ડી, મંદાક્રાંતા છંદનું આ અગત્યનું બંધારણ છે. મભન તત ગાગા. મિત્રો છંદના બંધારણ યાદ રાખવા માટે અમારો છંદનો વિડીયો ખાસ જોજો, જેમાં તમે પ્લેલિસ્ટમાં જે ગુજરાતી વ્યાકરણ સિલેક્ટ કરશો, જેમાં છંદનો વિડીયો બનાવેલ છે, જેના દ્વારા તમે બંધારણ ખૂબ જ સરળ ભાષામાં યાદ રાખી શકશો. નેક્સ્ટ પ્રશ્ન છે, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા આ પંક્તિ કયા છંદમાં છે? એ ઝૂલણા, બી હરિગીત, સી સવૈયા, ડી દોહરા. તો મિત્રો આપને ખબર પડી જાય જે બધા ઓપ્શન છે બધા કેવા પ્રકારના છંદ? માત્રા મેળ છંદના ઓપ્શન છે. તો આપણે આમાં માત્રા ગણવાથી ખબર પડશે કે આ પંક્તિ એ ચૂલના છંદની અગત્યની પંક્તિ છે, તેના માટે તમારે માત્રા ગણવા પડે છે. અને ચૂલના છંદમાં કેટલા માત્રા હોય છે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે. નેક્સ્ટ છે, અલંકારના મુખ્ય કેટલા પ્રકાર છે? એ 2, બી 4, સી 6, ડી 8. મિત્રો આમાં મુખ્ય પ્રકાર પૂછેલા છે, ઘણા બધા મિત્રો 8 પ્રકાર લખીને આવ્યા છે, 6 પ્રકાર લખીને આવ્યા છે, પણ બે અલંકારના મુખ્ય 2 જ પ્રકાર છે, શબ્દાનુપ્રાસ અને અર્થાલંકાર. તો અલંકારના મુખ્ય કેટલા પ્રકાર છે એવું પૂછેલું છે, માટે સાચો જવાબ આવે છે એ 2, અર્થાલંકાર અને શબ્દાલંકાર. નેક્સ્ટ છે, કામિની કોકિલા કેલી કુંજન કરે માં કયો અલંકાર છે? ઓપ્શન એ શ્લેષ, ઓપ્શન બી વર્ણાનુપ્રાસ, ઓપ્શન સી ઉપમા, ઓપ્શન ડી રૂપક. તો આપને ખબર પડી જાય કક બધે કકો વપરાણો છે, એટલા માટે કયો અલંકાર આવશે? ઓપ્શન બી વર્ણાનુપ્રાસ અલંકાર એ સાચો જવાબ છે. નેક્સ્ટ છે, વંદન સુધારક રહુ નિહાળીમાં કયો અલંકાર છે? વંદન સુધારક રહુ નિહાળી માં કયો અલંકાર છે? ઓપ્શન એ રૂપક, ઓપ્શન બી ઉપમા, ઓપ્શન સી ઉત્પ્રેક્ષ અને ઓપ્શન ડી અતિરેક, વ્યતિરેક. તો સાચો જવાબ આવે છે બી, એ રૂપક અલંકાર એ સાચો જવાબ છે. વંદન, કારણ કે ઉપમા નથી, કારણ કે જેવો જેવી જેવું શબ્દ નથી આવતા, જાણે રખે સખે નથી આવતું, એટલે ઉત્પ્રેક્ષા પણ નથી, વખાણના અર્થમાં નિંદા કે નિંદાના અર્થમાં વખાણ પણ નથી, માટે સાચો જવાબ આવે છે એ રૂપક. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો અલંકાર જુદો પડે છે? તો થરથર પથ્થર થરથર ધ્રુજે, આ ભ્રુવે એની નવલખ ધારે, ઘડિયાળના કાંટા હાંફ્યા કરે સમય, સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ? તો આમાંથી કયો અલંકાર જુદો પડે છે? મિત્રો અલંકાર આવડતા હશે તો તમને ખબર પડી જશે કે એ, બી અને સી ત્રણે ત્રણ અલંકાર એ સજીવા રોપણ અલંકાર છે. પથ્થર થરથર જુદે, આ ભ્રુએ એની નવલખ ધારે, ઘડિયાળે કાંટા હાંફ્યા કરે સમય. તો સાચો જવાબ આવે છે ડી, સુદામા વૈભવ આગળ કુબેર તે કોણ જાણે, તે અલગ પડતો અલંકાર છે. નેક્સ્ટ પ્રશ્ન છે, તો મિત્રો આ હતી કેટલીક આપણી જે ગુજરાતીની સરસ મજાની આન્સર કી, જેને ગણો કે તમને દિશા સૂચક ગણો, અને ખૂબ સરસ મજાના પ્રયત્નો સાથે સમજણની સાથે આપને આપી છે. તો આપણા મિત્રો સાથે ચોક્કસ શેર કરજો, અને તમામ પ્રકારના વિડીયો જેમના હાલમાં આપણો જે વિડીયો આના પહેલા નર્સિંગનો જે વિડીયો છે એમના 5000 જેટલા આપણા વ્યુઅર છે, જે ખરેખર દરેક વિડીયો જે છે યુટ્યુબમાં એનાથી સૌથી વધારે વ્યુઅર આપણા છે. તો ખૂબ સરસ મજાનું પૂછાયેલું છે અને ભવિષ્યમાં પણ સરસ મજાનું પૂછાશે. તો ચોક્કસ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા અને કૈલા પબ્લિકેશનની તમામ બુક સાથે જોડાઈ રહો. અમે બે ભાઈ બાને લઈ ગયા ફોટો પડાવવા,
પંક્તિનો છંદ કયો છે? અમે બે ભાઈ બાને લઈ ગયા ફોટો પડાવવા. તો છેલ્લો લાસ્ટ ક્વેશ્ચન, અને એ છંદનો છે સ્તગ્ધરા, અનુષ્ટુપ, દોહરો કે શિખંડણી. તો મિત્રો આમાં અક્ષર ગણવાથી આપણે ખબર પડે કે આ અક્ષર છે 16 અક્ષર છે. એટલે સ્તગ્ધરા હોય તો 21 અક્ષર હોય, શિખંડી હોય તો 17 અક્ષર હોય, દોહરો છંદ છે એ એક પ્રકારનો માત્રામેળ છંદ છે. તો સાચો જવાબ આવે છે બી, અનુષ્ટુપ. અનુષ્ટુપમાં 8 ના 4 ચરણ હોય છે. પણ ઘણી વખત આવો પ્રશ્ન પૂછે કે જેમાં માત્ર 2 જ ચરણ આપેલા હોય, તો આ પણ એક પ્રકારનો અનુષ્ટુપ છંદ છે. તો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ ફરી એક વખત, અને આ ચેનલ સાથે કાયમી બની રહો, અને ઓલ ધ બેસ્ટ. આપ ચોક્કસ 100% મેરિટમાં આવો એવી ઈશ્વરને પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.